નમસ્કાર દર્શક મિત્રો, પુસ્તક પરિચયમાં શૈલેષ પંડ્યા યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે। આજે બેન શ્રી પારુલ અમિત પંખોડીના સંગ્રહ ચાલને જિંદગી વિશે વાત કરવી છે। બેન શ્રી જ્યારે આવ્યા જીડીપીએલમાં ત્યારે એમણે આ સંગ્રહ મને ભેટ મોકલ્યો હતો, મને આપ્યો હતો। ચાલને જિંદગી પારુલ અમિત પંખોડી પ્રિન્સ પબ્લિકેશન દ્વારા પ્રકાશિત થયું છે। મૂલ્ય 275 રૂપિયા છે। અર્પણ કરે છે મારા વાલા બાળકો શ્રી અને મહાવીરને, જેમણે મને રમવાની છૂટ આપી શબ્દો સાથે, એટલે જ જેટલું હું એમની સાથે રમતી, અને મારા જીવનસાથી અમિતને। અમિતભાઈ પણ સારા મિત્ર છે, એમના જીવનસાથી, એમને અર્પણ કરે છે બેન। અનુક્રમ છે 38। આમાં એમની દૈનિક કોલમ જે ચાલે છે, એમના નિબંધો આમાં સંગ્રહાયા છે। 38 મુક્ત લેખન કરી રહ્યા છે બેન। શુભેચ્છાઓ જયશ્રી પાવાગઢી આપે છે। પારુલ અમિત પંખોડી બેંક કર્મચારી હોવાની સાથે એક સફળ લેખિકા પણ છે। તેઓ મોટિવેશનલ આર્ટિકલ કોલમ માટે જાણીતા છે। માત્ર આર્ટિકલ જ નહીં, પરંતુ એમની વાર્તા અને કવિતાઓ પણ આપણને વિચારતા કરી મૂકે એવી હોય છે। હવે દીપક પંડ્યા ચાલને જિંદગી જીવી લઈએ વિશે વાત કરે છે। સફળ કોલમ, લવ્યું જિંદગી અને લાગણીના સ્ક્રીનશોટના લેખો એક જ પુસ્તક રૂપે વાંચવા મળે તો જિંદગીને કહી ઉઠીએ ચાલને જિંદગી જીવી લઈએ। સ્વવિકાસ અને નવી વિચાર શક્તિ જિંદગીના પ્રત્યેના અભિગમની આ વાત છે। મનસુખલાલ કાશીપરા, પ્રેરણાત્મક વિચારોનું ઉદ્ભવ સ્થાન ક્યાં? પ્રસ્તાવના લખવાના નિમંત્રણ માટે હું પોતે પંખોડીનો આભારી છું। મેનેજિંગ તંત્રી શ્રી, ગેઝિયા ન્યૂઝલેટર માસિક, ગાંધીનગર। જયેશ કેલર પણ એ પણ મિત્ર છે, એ પણ સરસ વાત કરે છે। દુનિયાના આડંબરોના કોઈ અડક્યા નહીં, જેને રૂલ એવી જ જિંદા દિલ અને બેબાક પંખોડી એટલે પારુલ, ક્યાં બાત હે। ચાલને જિંદગી અંગત ડાયરી નામનું એમનું એક ગ્રુપ ચાલે છે, એનું સ્ક્રીનશોટ છે, અને 1 થી જ શરૂ થાય છે। બે ધડક પૂછ કોઈ પ્રશ્ન મને, કોઈ પણ પ્રશ્નનો હું ઉત્તર છું, બહુ અચ્છા। આ રીતે એમના જે દૈનિક કોલમોના નિબંધો છે, જે એ અહીંયા પુસ્તક સ્વરૂપે આપ સુધી પહોંચે છે। ચાલને જિંદગી 12મો છે, जिंदगी एक सफ़र है सुहाना, यहाँ कल क्या हो किसने जाना। मौत आनी है आएगी एक दिन, जान जानी है जाएगी एक दिन, ऐसी बातों से क्या घबराना, यहाँ कल क्या हो किसने जाना। જિંદગીની સફર જોવા જઈએ તો રોમાંચક જ હોય છે। કાલે શું ઘટનાઓ ઘટવાની છે એ એક રહસ્ય છે। આપણને હંમેશા સસ્પેન્સ થ્રિલર મૂવી સિરિયલ ગમતી હોય છે, તો સસ્પેન્સ જિંદગી કેમ નહીં, બહુ અચ્છે। પારુલબેન અમિતે પાછળ વાચકોની નોંધ માટે પૃષ્ઠો ખુલ્લા રાખ્યા છે। એમની કવિતા મૂકી છે, જીવ્યા કરતા છેલ્લા પૃષ્ઠે, જીવ્યા કરતા પડે પડ મુરઝાયા કરવું શું, મર્મ શું જીવનનું ખાલીપણામાં ઘેરાવું શું। પારુલ અમિત પંખોડીનો એમના ફોટોગ્રાફ સાથે છેલ્લું પૃષ્ઠ, અને આપણે ચાલને જિંદગી વિશે આજે પરિચય આપ સુધી પહોંચાડ્યો છે। જય કવિતા।